અલ્યા કેમ દાંત કાઢો છો? કેમ દાંત કાઢો છો? હું ચિમનલાલ માસ્તર ભલાને સીધા દોર કરી દઉં. આ કોણ બોલ્યું પાછું? નમસ્તે નમસ્તે નમસ્તે. બધા આવી ગયા? ચલો હવે પ્રાર્થના શરૂ કરવાની છે. બધા આંખો બંધ કરો અને હાથ જોડો. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. अल्યા પ્રાર્થના કો તો સીધા બેસો, ફરજ પડતી નથી. હું ચિમનલાલ માસ્તર ભલાને સીધા દોર કરી દઉં. તમે તો સીધા થાઓ. કોણ બોલ્યું પાછું? ચાલો હવે હાજરી પૂરવાની છે. ભૂરો ભરાણી હાજર સાહેબ. વિક્રમ ઠાકોર ગેરહાજર નથી સાહેબ. સોનુ હાજર સાહેબ. સોનુ સોનુ મને તારા પર ભરોસો નહીં. છગન મગન છાપરે લગન. અમર ગોટાળો આ બોબો તો હાજર છે, ગેરહાજર બોલશે જ નહીં. રવિ હાજર સાહેબ. નટુ હાજર સાહેબ. વિકાસ ના હાજર સાહેબ. કાળુ કબાડી કાળુ કબાડી હાજર સાહેબ. અલ્યા જો રહ્યો તો અત્યાર સુધી કચરો વેણવા. જા કચરો વેણવા. એક સાથે બે કામ થાય. શું કામ થાય? ઘર થાય અને ગામ પણ ચોખ્ખું થાય. હાય હાય કેસરે કાલથી વહેલો આવજે. પણ હું તો ગમતું નથી ને કાલથી શું થાય? બેસ બેસ સોનું બોલું. ચાલો હવે કસરત કરવાની છે. બધા એક સાથે ઊભા થઈ જાઓ. એક સાથે સાવધાન. એક સાથે વિશ્રામ. અલ્યા આ છોકરાઓને તો કસરત પણ કરતા આવડતી નથી. અમને તો લગર વગર હજાર બામ એમાં ફાવે. હારું હારું હવે ઠીક છે. હવે આડા આવડા થયા વગર એક સાથે લગર વગર, એક સાથે હજાર બામ, એક સાથે લગર વગર, એક સાથે હજાર બામ, એક સાથે લગર વગર, એક સાથે હજાર બામ. સરસ સરસ સરસ. બેસો. હવે કાલે કવિતા પાકી કરવાની કહી હતી. કોણ કરી લાવ્યું છે? બોલું સાહેબ. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. બેસ બેસ બેવફા વાળી ના જોઈ હોય તો. અલ્યા અઠવાડિયામાં એક વાર નાય તો શું થાય? ગુમડા જ થાય ને. બેસ બેસ સોનું મોનું.
હવે કવિતા સાચી કવિતા કોણ બોલશે? બોલું સાહેબ. બોલ છગન મગન. ઘડી ઘડી રાહો ચોલી જીવો ને બાહો મારી. કેસ બાહુબલી વાળી ના જોયું હતું. એકેને સાચી કવિતા આવડતી જ નથી. હે ભગવાન, આ છોકરાઓનું શું થશે? જેવું તમારું થશે એવું અમારું થશે. અલ્યા કોણ બોલ્યું પાછું? ચાલો કાળુ કમાડી ઊભો થા. કવિતા બોલ. તાવડી રોટલો ફૂલે નહીં તાવડી શું કામની તારો બાપ બોમ્બ ફોડે પાપા વાળું ના જોયું હોય તો. હું બોલું સાહેબ. બોલ સોનું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને દીધા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. સરસ. આને કહેવાય સાચી કવિતા. એકેયને આના જેવું આવડતું જ નથી. હોશિયાર વિદ્યાર્થી છે. ચલો હવે થોડાક પ્રશ્નોના જવાબ પૂછીએ. એ પહેલા વિકાસ ઊભો થા. આ તારા દાંત પીળા કેમ દેખાય છે? સાહેબ, સવારે હું મોડો ઉઠ્યો તો અને નિશાળ આવવાનું મોડું થતું હતું. મીઠાના જગ્યાએ હળદર ઘસીને આવ્યો. બેસ ને દાંત દેખાડતો નહીં. જરાય હારા નહીં લાગતા. બેસ સોનું મનું. અલ્યા ભૂરા ઊભો થા. કેમ વાતો કરે છે? આ કેમ ઓલા કરે છે ભૂરા? આ કોનું પેન્ટ પહેરીને આવ્યો છે? મારા બાપાનું. અલ્યા ચમ તારા બાપાનું? મારા બાપા મારું પહેરી જાશે એટલે હું ઈમનું પહેરીને આવ્યો છું. કાલથી તારું પહેરીને આવજે. હારું સાહેબ. ઊભો રે, એક સવાલ કરું. સાચો જવાબ આપજે. સૌથી મોટો વાર કયો? જમણવાર તો તારા ઉપર દેખાય જ છે. સાહેબ તમારા પર દેખાય જ છે. તારા ઉપર તો જમણવાર પૂરેપૂરો દેખાય છે. સાહેબ તમારા પર પૂરેપૂરો દેખાય છે. તે સોનું મનું. સાહેબ અલ્યા હાલ તો આયો તો. સાહેબ સાસ કહું પીછો તો. હારું જ્યાં જતો હોય. અલ્યા આમ કેમ જાય છે? જસુભાઈના જાજરામાં જા. આ જાજરામાં તો ઘૂંઘરો મન થાય ખુલ્લામાં બહુ મજા આવે. હવે જાય છે કે મારું એક. ચાલો હવે થોડાક સવાલ કરી લો. સાચા જવાબ આપજો. સૂર્ય કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે છે? બોલું સાહેબ. બોલ વિક્રમ ઠાકોર. સાહેબ, સૂર્ય કંકુકુંજમાંથી ઉગી બારોટના ધાબામાં થઈ, હજારીના ધાબામાં થઈ, ગોડાલાલના ધાબામાં થઈ, ઘીવાળાના ત્યાં આથમે છે. સોનું બોલું. ખબર જ નહીં પડતી સૂર્ય ક્યાં ઉગે છે ક્યાં આથમે છે. કોણ આપશે સાચો જવાબ? બોલું સાહેબ. બોલ નટુ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ. આને કહેવાય સાચો જવાબ. બેસ નીચે. ચલો નર્મદા નદી ક્યાંથી નીકળે છે? બોલું સાહેબ. બોલ છગન મગન. નર્મદા નદી રવિના નાકમાંથી નીકળે છે. અલ્યા તારા નાકમાં તો શેનો ફરે છે? સીધી કર ટોપી. ચલો હવે પછીનો સવાલ. સૌથી મોટું પાન કયું? બોલું સાહેબ. બોલ રવિ. જાપાન. અલ્યા બેસ સોની મોની જાપાન વાળી ના જોઈ હોય તો.
આવું સાહેબ અને આ છે આટલી બધી વાર કરી એક સાથે બે વિચાર આયા હાથ ધોઈને આવ્યો ને? તો સાહેબ બેસ બેસ સોનું મોનું. ચાલો દુનિયામાં 3 ખંડોના નામ આપો. હું બોલું સાહેબ બોલ નટુ. એક શ્રીખંડ લોખંડ અને એક લોખંડ બેસ બેસ સોનું મોનું. દુનિયાના ખંડોના નામે નહીં આવડતા. અલ્યા એશિયા અમેરિકા અને યુરોપ આવે. બેસ સોનું મોનું. હવે પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ? બોલ સાહેબ. ઊભો થા રવિ. બોલ. ઓબામા. બેસ બેસ સોની મોની ઓબામા વાળી. ચાલો એના પછીનો સવાલ. એવી કઈ સંસ્થા છે કે જ્યાં બહેરાઓ કામ ના કરી શકે? બોલું સાહેબ બોલ કાળુ કબાડી. ફાયર બ્રિગેડ અલ્યા કેમ ફાયર બ્રિગેડ? બહેરાઓનું કામ આગ લગાવવાનું છે આગ બુઝાવવાનું નહીં બેસ બેસ સોનું મોનું. આગ લગાડવા વાળું ના જોયું હોય તો અમાર ગોટાળો ઊભો થા. ચાલ એ પ્રશ્નનો જવાબ આપો. હવે પછીના ગણિતના સવાલ કરું. મારે એક સાથે 20 ગ્લાસ જ્યુસ ઝડપથી તૈયાર કરવા હોય તો શેમાં થશે? અરે અલ્યા જ કરે તો બોલે. આ બોબડો તો કશું નહીં બોલો. બેસ સોનો બોલો. ખોટા બાપાના પૈસા બગાડો. બોલો કોણ જવાબ આપશે? મારે એક સાથે ઝડપથી 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવા હોય તો શેમાં થશે? બોલ વિક્રમ ઠાકોર. વોશિંગ મશીનમાં. અલ્યા વોશિંગ મશીનમાં તો કપડાં ધોવાય, કઈ જ્યુસ તૈયાર થતા હશે? બેસ બેસ સોનું મોનું. ચાલો હવે પછીનો સવાલ. છગન મગન ઊભો થા. બોલો સાહેબ. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. એવું કઈ રીતે માની લઉં? અલે માની લે કે તારા બાપાનું શું જાય છે? માની લીધું સાહેબ. એમાંથી 5 લાડવા મેં લઈ લીધા તો તારી પાસે કેટલા લાડવા વધે? 10 લાડવા વધ્યા. અલે કેમ 10 લાડવા? માની લો ને તમારા બાપાનું શું જાય છે? બાપાવાળી માનવાવાળી ના જોઈ હોય તો આવડતું કશું હોય નહીં. હે ભગવાન આ છોકરાઓનું શું થશે? તમારું થશે અમારું થશે. આ કોણ બોલ્યું પાછું? સોનુ ઊભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કહી હતી, લાયો છો? ના સાહેબ મારા બાપા વાડીએ ગયા હતા એટલે મને એવું કીધું સોનું મને તારા પર ભરોસો નહીં કે બેસ બેસ સોનુ મનુ. બેસો બેસો બે લઈ. હાય હાય આ તો મારી નરસી.